શિનોર તાલુકાના સાંધાથી પીસાઈ સુધી અંદાજિત 68 લાખના ખર્ચે રીસર્ફેસિંગ થનાર રોડ અને 25 લાખના ખર્ચે બનનાર પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના સાંધા ગામે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત ₹68 લાખના ખર્ચે રીસર્ફેસિંગ થનાર સાંધાથી પીસાઈ સુધીના રોડ તથા 25 લાખના ખર્ચે બનનાર પંચાયત ઘરનું ખાતમુહૂર્ત તેમજ અંદાજિત 8 લાખના થયેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શિનોર તાલુકાના સાંધા ગામે ઘણા વખતથી જે કામો મંજૂર થયા હતા એના ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે પ્રોગ્રામ અને સરપંચશ્રી દ્વારા રાખવામાં આવ્યો, એની અંદર એક મોટું કામ હતું સાંધાથી પીસાઈનો રોડ, જે રીકાર્પેટિંગનો, એ લગભગ 68 લાખનો રોડ હતો। ત્યારબાદ ધારાસભ્યની અને રાજ્ય સરકારની થઈને સમરસની ટોટલ 8 લાખના ગ્રાન્ટનું આજે લોકાર્પણ હતું। જિલ્લા પંચાયત દ્વારા 5 લાખનો એક શેડ બનાવવા માટેની એની પણ ખાતમુહૂર્ત હતું અને ગામ પંચાયતનું જે બિલ્ડિંગ ઘણા વર્ષોથી જે જરૂર હતું તે 25 લાખના ખર્ચે ગામ પંચાયતના બિલ્ડિંગનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે।